છે બધાને? મજામાં ને? સરસ મજાનો પાઠ છે આપણો શરૂ હતો 9મા ધોરણના ગુજરાતીમાં પાઠ 8 છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ બકુલ ત્રિપાઠી. ખાસ યાદ રાખજો, છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ છે અને લેખક છે બકુલ ત્રિપાઠી. એની અંદર આપણે જોયું હતું કે છાલ છોતરા અને ગોટલા એ દ્વારા ખરેખર લેખક છે એ ખૂબ જ કટાક્ષ કરે છે માનવીય વૃત્તિ ઉપર. ધાર્મિક સ્થળો હોય, ફરવાના સ્થળો હોય, એ બધી જ જગ્યાએ લોકો છે આ 3 વસ્તુઓ દ્વારા છે વધારે ગંદકી એ ફેલાવતા હોય છે. પોતે સ્વચ્છતાનું અભિયાન જે છે માત્ર બોલવા પૂરતું જ રાખતા હોય છે અને જ્યારે એમાં જોડાવાનું હોય સ્વચ્છતાની અંદર ત્યારે પોતે કંઈ કરતા નથી. અને આપણે એ પણ જોયું હતું કે કચરાપેટીમાં આપણે તો પાછા દાનવીરે બહુ અને લાગણીશીલે બહુ. એટલે શું કરીએ, કચરો છે એ પછી મગફળીના ફોતરા હોય, કેળાની છાલ હોય એ કચરાપેટીમાં ન નાખતા બાજુમાં નાખીએ. એટલે કીડીઓ છે સહકુટુંબ આવે અને ભોજન કરે, માખીઓ પણ સહકુટુંબ આવે અને કીડીઓ બિચારી, માખીઓ, ત્યાર પછી ગાયો કચરાપેટીમાં નાખે તો ઊંડી કચરાપેટી હોય તો ગાયો એમાંથી લઈને ખાઈ ન શકે. એટલે આપણે તો પાછા માનવ ધર્મ ખૂબ જ રાખીએ, મદદ કરીએ બધાને. એટલે કેળાની છાલ છે હંમેશા કચરાપેટીની બહાર જ નાખીએ એટલે ગાયને પણ કંઈ તકલીફ પડે નહીં. અને પાછા કેરીના ગોટલા એ તો અત્ર તત્ર સર્વત્ર હોય એની સિઝનની અંદર, કે જ્યારે કેરીની સિઝન હોય તો એકેય શેરી એવી ખાલી ન હોય કે ત્યાં ગોટલા દેખાય નહીં. અને ઘરની અંદર એ માતા છે એ કેરીના રસનો સ્વાદ લે અને ગાય માતા છે સ્વાદ લીધા વગર બાકી કેમ રહી જાય. એટલે આપણે ગોટલા છે એ ઘરની બહાર રોડ ઉપર ગમે ત્યાં મૂકીએ અને ખરેખર ગાય માતા પણ એનો સ્વાદ લે. અને જો કૂતરાઓને એટલે કે શ્વાનની ઈચ્છા હોય તો પણ એ પણ એનો સ્વાદ લઈ શકે. એટલે આપણે બહુ દયાળુ રહીએ. એવો બધો કટાક્ષ છે એ લેખક આ પાઠની અંદર કરે છે. આપણે આ બધું ભણી ચૂક્યા છીએ. હવે આપણે જે પાઠ જે છે થોડોક બાકી હતો ત્યાંથી ફરી વાર શરૂ કરીએ. હવે આની અંદર જો આ પાઠની અંદર ખરેખર વિરુદ્ધાર્થી શબ્દો પણ ઘણા બધા છે. તો શ્રેષ્ઠ શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય કનિષ્ઠ. પવિત્ર તો અપવિત્ર, પ્રસન્ન તો અપ્રસન્ન, સહિત તો રહિત, વજનદાર તો હલકું, પ્રવૃત્તિ તો નિવૃત્તિ, નૂતન તો પ્રાચીન. વિરુદ્ધાર્થી શબ્દ બોલું છું. ઉદાર તો કંજૂસ, સદભાગ્ય તો દુર્ભાગ્ય, કૃપા તો અવકૃપા, ટૂંકી તો લાંબી, પ્રિય તો અપ્રિય. તળપદા શબ્દો છે આણીને એટલે કે લાવીને, અને જડવું તો મળવું. અઢળક શબ્દનો અર્થ થાય છે પુષ્કળ. જોયું હતું આપણે છૂટું છવાયું એટલે કે વેર વિખેર થઈ ગયેલું. ત્યાર પછી શબ્દ હતો ફગાવી દેવું એટલે કે ફેંકી દેવું. ડસ્ટબિન એટલે કચરાપેટી તો બધાને ખબર જ છે. ત્યાર પછી કૌશલ્ય એટલે કે કુશળતા. શબ્દો યાદ રાખજો ખાસ. ત્યાર પછી તમને જો સમાનાર્થી શબ્દ તો પૂછે જ છે પણ એની સાથે સાથે તમને સંજ્ઞા પણ પૂછે છે. શું પૂછે છે? સંજ્ઞા. હવે એવું તમને વાક્ય પૂછેલું હોય કે મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢ સંભળાવ્યું. આની અંદર અમેરિકામાં શબ્દ છે એ કઈ સંજ્ઞા છે એ તમારે કહેવાનું છે. અમેરિકામાં કઈ સંજ્ઞા થાય? અમેરિકા. વ્યક્તિવાચક. પરફેક્ટ એક જ વ્યક્તિની, વ્યક્તિ એટલે કોઈ માણસ એવા સીમિત અર્થમાં નથી કરવાનું, પણ પરફેક્ટ એક જની વાત કરવામાં આવી હોય. દેશની અલગ અલગ દેશની વાત નથી કરવામાં આવી. માત્ર અમેરિકા એવો જ શબ્દ છે. એટલે તો એને કઈ સંજ્ઞા કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. ત્યાર પછી વાક્ય છે કે જિંદગીનો થાક અનુભવાય છે. એમાં થાક શબ્દ છે કઈ સંજ્ઞા છે? ભાવ છે. થાક છે એ ભાવ છે તો શું થાય? ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછી ત્રીજું છે કે આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. હવે રમત શબ્દ છે એ કઈ સંજ્ઞા છે? રમત. જાતિવાચક.
રમત શબ્દ છે એ જાતિવાચક સંજ્ઞા છે. ત્યાર પછી તમારી માએ શેર સૂંઠ ખાધી હોય, સૂંઠ શબ્દ છે એ કઈ સંજ્ઞા છે? દ્રવ્યવાચક, કારણ કે દ્રવ્ય છે સૂંઠ એ. એટલે આવું બધું તમને વ્યાકરણની અંદર પૂછાતું હોય, ખાસ યાદ રાખજો. ત્યાર પછી સંસ્કૃતિ શબ્દ છે મક્ષિકા, કારુણ્ય, કૌશલ્ય, મ્યુનિસિપાલિટી, તમને અગાઉ પણ વાત કરી હતી પાઠ ભણતા હતા ત્યારે. આવા બધા શબ્દો છે તમને જોડણીની અંદર ખાસ પૂછાય છે, એટલે જોડણી ખાસ યાદ રાખવાની. પાઠ ભણતા હોઈએ ત્યારે ચોપડીમાં વ્યવસ્થિત સાથે સાથે માત્ર થોડુંક વધારે ધ્યાન દેતા જાઓ એટલે જોડણી તમને યાદ રહી છે કે આ શબ્દ આમની આમ જ લખાય છે. બરાબર છે. હજુ આપણે આગળનો પાઠ છે એ ભણીએ. અને છાલ, છાલ, છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નાળિયેરની છાલ પણ ચાલે. છોતરા અને ગોટલાની વાત તો આપણે કરી લીધી, બરાબર. હવે કઈ વાત બાકી રહી? છાલની વાત બાકી રહી. એટલે લેખક શું કહે છે કે હવે આપણે છાલની વાત કરી. તો છાલની અંદર ખરેખર કેળાની છાલ, મોસંબીની છાલ, નારંગીની છાલ કે નાળિયેર હોય એની છાલ પણ ચાલે, કોઈ પણ હોય. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ. કેળું આમ ખાધું, નામ છાલ ઉડાડી. મોસંબીની છાલ, પછી નાળિયેર ફેંકી દઈએ. એટલે શું કહે છે? પણ ફેંકવા માટે કેળાની છાલ છે એ સર્વશ્રેષ્ઠ છે. આમ ફ્લેટમાં રહેતા હોય તો ત્યાં કેળું ખાતો હોય, આમથી આમ છાલ ઉડાડી દઈએ. કદાચ નીચે કોઈ ચાલતો હોય તેના માથા પર પણ આવે, કોઈક બાઇક લઈને ઝાલું છે તો તેના મોઢા ઉપર પણ આવે. એટલે શું કહે છે? ફેંકવામાં તો કેળાની છાલ સર્વશ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. જો કેવી કટાક્ષ કરે છે કે ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો, પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. જો કેવો કટાક્ષ કરે છે કે ભાલા ફેંકની સ્પર્ધા હોય, દડા ફેંકની સ્પર્ધા હોય, એની અંદર આપણને સુવર્ણ ચંદ્રક મળ્યો નથી, પરંતુ જો કેળા ફેંકની સ્પર્ધા રાખે તો એમાં અવશ્ય ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં. શું કામ? કેળા ફેંકની સ્પર્ધા રાખે તો શું કામ ભારતને સુવર્ણ ચંદ્રક મળે? કારણ કે બીજાને તો કોઈને એવું આવડતું જ નથી છાલ એવી જોરથી ફેંકતા, એટલે ભારતને સુવર્ણ ચંદ્રક મળે. એમ કે છે કે કારણ પ્રેક્ટિસ જ નહીં ને. કોઈ પણ રમત જ્યારે આપણે ઇનામ મેળવવું હોય તો ખરેખર રમત છે આપણે વારંવાર રમીએ છીએ એટલે પ્રેક્ટિસ થઈ જાય, આવડત થઈ જાય આપણે. અને ખરેખર જ્યારે સ્પર્ધાની અંદર જઈએ ત્યારે આપણે આસાનીથી એમાં જીત મેળવી શકીએ. એટલે કહે છે કે કેળા ફેંકની સ્પર્ધા રાખીએ તો અવશ્ય ભારતીય ખેલાડીઓ એનો નંબર આવે. અને આમ તો ભારતીય ખેલાડીઓ છે પાછા આમાં પ્રેક્ટિસવાળા બહુ ને, બીજા પાછા તો એ છાલ ફેંકવાની પ્રેક્ટિસ પણ ન હોય. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે બિચારાઓ. કેટલું ધ્યાન રાખે જો કેળાની છાલનું. ખાઈ લે, ચબલામાં નાખી દે, પછી પાછા ડસ્ટબિનમાં જઈને મૂકી આવે. કેટલી મહેનત કરે છે બિચારાઓ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢ સંભળાવ્યું. શું કહે છે? મેં તો અમેરિકામાં જ્યારે ગયો ત્યારે ત્યાંના ખેલાડીને મોઢ સંભળાવ્યું હતું. શું સંભળાવ્યું હતું? તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા, છે તાકાત. જો લેખકનો હાસ્યરૂપી જે કટાક્ષ છે કેટલા ઊંચા શિખરે પહોંચ્યો છે. એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂંઠ? શેર સૂંઠ એટલે શું? મેં કહ્યું, કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરની કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર, બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ પડે.
2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ તેમેય નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. કે મેં એવા ઘણા મિત્રોને જોયા છે કે જે ફ્લેટમાં રહેતા હોય અને હવે ક્યાં ત્રીજે ચોથે પાંચમે માળ હોય ત્યાંથી એક કેળાની છેલ નાખવા માટે નીચે આવે, એટલે ત્યારથી એવો આમ નિશાન લગાવીને કેળાની છાલ ફેંકે કે બરોબર રસ્તાની વચમાં જ પડે. 2 ફૂટ આમે નહીં, 5 ફૂટ આમે નહીં. તમે ફૂટ પટ્ટી લઈને માપી જુઓ તો જ્યારે કેળાની છાલ ફેંકે ત્યારે એ જ જગ્યા પર પડે. જોયા ત્યાર પછી શું કહે છે કે કેળાની છાલ પેકનું અજબનું કૌશલ્ય છે. આ તો ખરેખર એક કુશળતા છે. કૌશલ્ય એટલે કે કુશળતા. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોની સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારણ્ય એ તો અનહદ. આહા, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. હાસ્ય નિબંધમાંથી આપણો પાઠ જે લેવામાં આવ્યો છે, હમણાં વાત કરી હતી તેમ, કે ખરેખર શું કહે છે કે ઘણા બાલ મંદિરોવાળા અને આ સંસ્કૃતિ એટલે છાલ છોતરા અને ગોટલાની જે સંસ્કૃતિ છે અસ્વચ્છતાની, એની સામે ખરેખર પ્રચાર શરૂ કરી દીધો છે કે સ્વચ્છતા રાખવી જોઈએ. બધી વાત એટલે કે છે બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. બાળકોને કહેવામાં પણ આવી રહી છે કે જરીક નાનો અમથો કચરો હોય તો પણ એ કચરો જે છે એ હંમેશા ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ, કે આડોળો કચરો ફેંકવો જોઈએ નહીં. સ્વચ્છતાની ટેવો પણ પાડવામાં આવી રહી છે. એટલે કે છે પરિવર્તનનું કારણ્ય એ તો અનહદ. હા, પરિવર્તનની કરુણતા. ગમે તેટલું પરિવર્તન આવશે પણ અમુક માણસોની માનસિકતામાં ફેરફાર પડશે નહીં. ત્યાર પછી જુઓ, આપણે આ પાઠ જે છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે થોડુંક ગ્રામર છે, સ્વાધ્યાય જોઈ લઈએ પહેલાં, કે શું કહે છે. બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? શું અર્પણ કરો છો? એને શું જવાબ આવશે? બગીચા, થિયેટર, શાળાના વર્ગમાં કે આ ત્રણેયમાં? એ ત્રીજાનો જવાબ છે. કે બીજું આપણે જોતા હતા કે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે શું અર્પણ કરીએ છીએ? તો શું અર્પણ કરીએ છીએ? ગોટલા. બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? A, B અને C ત્રણેય જવાબ આવશે. ત્યાર પછી છે કે ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચન કરે છે? તો કેળાની છાલ ફેંકવાની. ત્યાર પછી 2-3 વાક્યોમાં ઉત્તર લખો એવું પૂછેલું છે કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી હતી? રાખો કેળા ફેંકની સ્પર્ધા. બરાબર, એ વાત ચેલેન્જ કરેલી ને. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? બિચારી સહકુટુંબ સાથે એ શોધવા જાય ખોરાક, એની કરતાં ડસ્ટબિન પાસે જ આપણે ખોરાક રાખીએ તો બિચારીને ક્યાંય આઘું ન જવું પડે ને ત્યાં ને ત્યાં ખોરાક પણ મળી રહે. 7-8 લીટીમાં જવાબ આપો. જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? એ તમને વાત કરી તેમ. આમાં ગાય, કૂતરા, માખીઓ, કીડીઓ બધાનું લખી નાખવાનું. આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? ખરેખર કટાક્ષની જે વાત છે એ બધું જ તમારે એની અંદર ખરેખર લખી કાઢવાનું છે. ત્યાર પછી વિશેષણ ભણવાના આવે છે તમારે. વિશેષણ અને વિશેષણનો સંબંધ આપણે જોયો તો એ મૂલ્યવાન વસ્તુઓ છે. વિશેષણ ઓળખવાનું કે તોની વાત છે તમને, બરાબર? કે વિશેષણ જે હોય નીચે લીટી કરેલું હોય ને તેમને એમ કે આ વિશેષણનો પ્રકાર કયો છે. આપણે વિશેષણોના પ્રકારો છે એ જોઈ ગયા છે કે સંખ્યાવાચક વિશેષણ, બરાબર છે. અહીં આપણે કહીએ છીએ કે એ મૂલ્યવાન વસ્તુઓ છે. એમાં મૂલ્યવાન શબ્દ નીચે લીટી કરેલી હોય તો મૂલ્યવાન શબ્દ છે ત્યાં કયું વિશેષણ છે થાય? મૂલ્યવાન એટલે એ ગુણવાચક વિશેષણ કહેવાય. કયું વિશેષણ કહેવાય? ગુણવાચક વિશેષણ. ત્યાર પછી આપણે જોઈએ
બીજું છે કે 2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ આમેય નહીં. મૂલ્યવાન વસ્તુ એટલે કે ગુણ છે એની અંદર મૂલ્યવાન. હવે 2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ તેમેય ને 2 અને 5 નીચે લીટી કરેલી છે, તો એને તમે કયું વિશેષણ કહેશો? 2 અને 5 કયું વિશેષણ કહેશો? સંખ્યાવાચક વિશેષણ. એ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી મક્ષિકા એટલે માખી સમાનાર્થી શબ્દ છે એટલે ખાસ યાદ રાખવાનો. રૂઢિપ્રયોગમાં તો તમને 3 આપેલા જ હોય છે એક્ઝામમાં, એમાંથી જે સાચો હોય એ તમારે લખી કાઢવાનો હોય છે. અને ત્યાર પછી તમને જોડણી, સ્વર વ્યંજન છૂટા પાડો, વિશેષણનો પ્રકાર, આવું બધું છે એ ગ્રામરની અંદર પૂછાતું હોય છે, તો ખાસ એ બધું યાદ રાખવાનું. અને હવે જ્યારે આપણે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે કાવ્ય નંબર 9 છે કે પુત્રવધૂનું સ્વાગત, એનો અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં આપણે જે છે એ થોડુંક ગ્રામર છે એ જોવાનું છે. અને બીજું કે તો જો તમારે અહીંયા સ્વાધ્યાયની અંદર 53મા પેજ ઉપર સાદી રજૂઆત અને વ્યંગ્યભરી રજૂઆત એવા શબ્દો આપેલા છે કે સાદી રજૂઆતમાં શું હોય કે ગમે ત્યાં ફોતરા નાખતા ગંદકી થાય અને કીડીઓ આવે છે. પરંતુ જ્યારે ખરેખર આપણે કટાક્ષમાં રજૂઆત કરતો હોય તો શબ્દોની અંદર કેવી ફેરવણી થાય. જો કે કીડીબેન બિચારું કેટલું ચાલીને છે કચરા પેટી સુધી ક્યાં જાય, આપણે તો દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. આ બધા શું છે? વ્યંગ્યભરી આ રજૂઆત છે. બીજું છે કે આપણે સર્વત્ર છોતરા નાખતા રહીએ છીએ, તો વ્યંગ્યભરી રજૂઆત હોય તો શું કે સબભૂમિ ગોપાલ કી, શા માટે પૃથ્વીના 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહીણું રાખવી. એટલે આ બધું ખાસ યાદ રાખતું જવાનું, સમજવાનું. ત્યાર પછી આપણે કાવ્ય છે એ ભણીએ. 9મું કાવ્ય જે છે કે પુત્રવધૂનું સ્વાગત, એટલે ખરેખર ઘરની અંદર જ્યારે નવી વહુ જે છે એ આવે છે ત્યારે એનું સ્વાગત ઘરના લોકો કઈ રીતના કરે છે એ આ કાવ્યની અંદર જોવાનું છે. પરંતુ એ પહેલાં વ્યાકરણ જે છે એ 8મો પાઠ પૂરો થાય એટલે તરત વ્યાકરણનું ટોપિક છે ધાતુ પ્રત્યય, એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ વ્યાકરણની અંદર ખરેખર જોવાનું છે આપણે કે ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ, ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ એનો અભ્યાસ કરવાનો છે. આની અંદર કાળ વ્યવસ્થા, આમ તો આ તો ભણી ગયા છીએ, ભણી ગયા છો ને, ભવિષ્યકાળ, ભૂતકાળ, આ ટોપિક તો ભણી ગયા છો. હવે જો એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. ત્યાર પછી પુત્રવધૂનું સ્વાગત, પુત્રવધૂના સ્વાગત 9મું કાવ્ય છે. એની પછી રવાનુકારી, અંગ સાધક પ્રત્યય અને સંધિ, આનો પણ આપણે અભ્યાસ કર્યો ને. અભ્યાસ રવાનુકારી શબ્દ મઘમઘ, તમતમ, જળહળ, રેબઝેબ, ગલીપચી, ઝટઝટ, ફટફટ, પટપટ, આવા બધા શબ્દો કેવા છે? રવાનુકારી. રણઝણ, ખળખળ, ફળફળ. પછી અંગ સાધક પ્રત્યય એટલે કે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયનો પણ આપણે અભ્યાસ કર્યો. પ્રિય તો અપ્રિય, તો છે શું કહેવાય? પૂર્વ પ્રત્યય કહેવાય, પહેલાં લાગેલો. આવા શબ્દોનો પણ આપણે પરિચય છે એ મેળવ્યો. હાજર તો ગેરહાજર, સમજુ તો અણસમજુ, કાનૂની તો ગેરકાનૂની, એ બધા શું કહેવાય? પૂર્વ પ્રત્યય, પહેલાં લાગેલા પ્રત્યયો કહેવાય. ત્યાર પછી ખરેખર આપણે વિરોધી શબ્દો થતા હોય કે નજીક તો દૂર, ભાગ્ય તો દુર્ભાગ્ય, આવા શબ્દોનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી હવે જુઓ ક્યાં પૂરું થાય. હવે જો આની અંદર સંધિ આપેલી છે, ત્યાર પછી સ્વર સંધિ, વ્યંજન સંધિ એ પણ આપેલું છે. અને પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય તમારા ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીમાં છે. તો જો પાઠ પૂરો થાય એટલે જે પ્રશ્નો જવાબ લખો, પછી ગ્રામર છે, ગ્રામરની અંદર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એ આપેલા જ છે.
એની અંદર તમારે આમાંથી ઘણા બધું શબ્દો છે તમારા પુસ્તકની અંદર આપેલા હશે, જોઈ લેજો. સક્રિય તો નિષ્ક્રિય, એટલે ની શબ્દ છે લગાવીને વિરોધી શબ્દો બનતા હોય. ની શબ્દ શું છે? નિહી એ પૂર્વ પ્રત્યય છે, એ પૂર્વ પ્રત્યય લગાવીને વિરોધી શબ્દો બનતા હોય. સકળ તો સજીવ તો નિર્જીવ, સજળ તો નિર્જળ, સાકાર તો નિરાકાર, સક્રિય તો નિષ્ક્રિય. આ બધા શબ્દો છે બનતા હોય છે, એટલે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી સુલભ તો દુર્લભ, સબળ તો દુર્બળ, સુગંધ તો દુર્ગંધ. એટલે આવા બધા શબ્દો છે એ પણ તમારે ખાસ યાદ રાખતું જવાનું છે સાથે સાથે. હવે આપણે આવતા લેક્ચરમાં મળીએ ત્યારે ખરેખર આ ગ્રામર જે છે એનો પણ અભ્યાસ કરશું. ટોપિક જે આપણે પેજ નંબર 83 અને 84 ની ઉપર રવાનુકારી શબ્દનો પરિચય મેળવી લીધો છે. અંગ સાધક પ્રત્યય છે એનો પરિચય પણ મેળવી લીધો, છતાં પણ આપણે થોડું પુનરાવર્તન કરી અને ફરી આપણે છે એ ખરેખર પુત્રવધુનું સ્વાગત છે 9મું કાવ્ય છે એનો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમારે જે પાઠ આપણે ભણ્યા છે એની અંદરથી જે ગ્રામર છે નીકળે છે અને બધું સ્વાધ્યાય પોથીની અંદર પૂરતા જવાનું છે અને સમજીને યાદ રાખવાનું છે.